Hello friend, welcome to my YouTube channel Unique Maths Edu Suffer to all of you friend. Today हम डिस्कस करेंगे जाहिरात क्रमांक 301 2025-26ની અંદર મહેસૂલી તલાટી વર્ગ 3ના જે ટૂંક સમયમાં ફોર્મ ભરાયેલા છે એ મહેસૂલ તલાટી વર્ગ 3ની પ્રિલિમરી પરીક્ષાના અભ્યાસક્રમ સિલેબસ વિશે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો હરિયપ વિડીયોને લાઈક કરી દો અને આ ચેનલમાં નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે મહેસૂલ તલાટીનું નોટિફિકેશન આવ્યું હતું ત્યારે તેમના સિલેબસની વાત કરી હતી, પણ એમના મેઇનલી જે ટોપિક છે એની વાત કરી હતી. આજે આપણે જે છે એક્ઝામનો જે સિલેબસ છે એ ડીપલી વાત કરીશું કે એમના સબ ટોપિક કયા છે એના વિશે પણ આજે આપણે ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ તો જે एग्ज़ाम છે गुजरात गौण सेवा पसंदगी मंडल थ्रू कंडक्ट होती है और जो एग्ज़ाम है उसका जाहिरात क्रमांक 301 છે. અને વિષયની વાત કરીએ તો પહેલાં જે છે એ ગુજરાતી વિષયનું 20 માર્ક્સનું ગુજરાતી વિષયમાંથી હોય છે ક્વેશ્ચન. અને કયા ટોપિકમાંથી હોય છે ગુજરાતીમાં? તો ફર્સ્ટ રૂઢિપ્રયોગ, પછી રૂઢિપ્રયોગનો અર્થ પણ હોય છે, એટલે એનો અર્થ પૂછાય છે રૂઢિપ્રયોગનો. નેક્સ્ટ કહેવતનો અર્થ. થર્ડ સમાસ વિગ્રહ કરી અને તેની ઓળખ મેળવવી. ઓકે, સમાસ આપી દીધો હોય પણ એનો વિગ્રહ કરી અને પછી એમની ઓળખ મેળવવી. નેક્સ્ટ છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણીની શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ છોડો, સંધિ જોડો. નેક્સ્ટ એન્ડ લાસ્ટ સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો. આટલા જે છે એ 10 ટોપિક રિલેટેડ ક્વેશ્ચન હોય છે અને જેમાંથી 20 માર્ક્સનું હોય છે ગુજરાતીમાંથી. ત્યારબાદ વાત કરીએ તો ઇંગ્લિશ વિષયમાંથી. ઇંગ્લિશમાં પણ સેમ 20 માર્ક્સના ક્વેશ્ચન હોય છે. અને કયા ટોપિક રિલેટેડ હોય છે? તો ટેન્સ, એક્ટિવ પેસિવ, એટલે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, નરેશન એટલે કે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ, ઇનડાયરેક્ટ ટુ ડાયરેક્ટ સ્પીચ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, then use of article and determiners, next use of adjective, preposition and conjunction, next verbs and adverbs, next nouns and pronouns, next use of idiomatic expression, next synonyms and antonyms, next one word substitution, next affix, next words that cause confusion like homonyms and homophones. जो वर्ड्स है उसमें कंफ्यूजन होते हैं उसमें ऐसा वर्ड. सो ये 30 टॉपिक है इंग्लिश का, उसमें से 20 मार्क्स का क्वेश्चन आता है. फिर बात करें तो બે વિષયની વાત કરી. પ્રિલિમ્સનો સિલેબસ છે અગેન સેઝ ધેટ. થર્ડ ટોપિક છે રાજ્ય વ્યવસ્થા, જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર. એટલે રાજ્ય વ્યવસ્થાના ટોટલ 30 માર્ક્સ છે. એની અંદર રાજ્ય વ્યવસ્થાની અંદર જાહેર વહીવટ અને અર્થવ્યવસ્થા આ બે ભાગ પડે છે રાજ્ય વ્યવસ્થાના. તો રાજ્ય વ્યવસ્થાના કેટલા ટોપિક છે એની વિશે વાત કરીએ તો ભારતીય બંધારણ, ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો,
ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારાઓ, કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ. નેક્સ્ટ સંઘ અને રાજ્યોના કાર્યો, એમની જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનસભા મંડળ, એમનું માળખું, કાર્યો, સત્તા, વિશેષ અધિકારીઓ, સમવાય તંત્રને લગતી બાબતો. નેક્સ્ટ ભારતમાં નગરપાલિકા, એમનું માળખું, એમના કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, બંધારણ રીટ. નેક્સ્ટની અંદર બંધારણીય સંસ્થાઓ, એમની સત્તા, કાર્યો અને જવાબદારી. નેક્સ્ટ વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ. નેક્સ્ટ સ્થાનિક સરકાર. નેક્સ્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ, નીતિઓ અને કાર્યક્રમો. નેક્સ્ટ જાહેર માહિતી અધિકારી અધિનિયમ આરટીઆઈ એક્ટ 2025, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. મહિલા અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો. નેક્સ્ટ સુશાસન, ગુડ ગવર્નન્સ, શાસનમાં પારદર્શિતા, જવાબદિહિતા અને સંવેદનશીલતા. આટલા જે ક્વેશ્ચન છે, ટોપિક છે, એ राज्य व्यवस्था ना टॉपिक है, जाहिर वहीवट ना। देन नेक्स्ट बात करेंगे अर्थशास्त्र की, उसके टॉपिक के बारे में। ये दोनों मिलके राज्य व्यवस्था में इंक्लूडिंग है, और दोनों मिलके 30 मार्क का क्वेश्चन आता है। अर्थव्यवस्था की बात करें तो भारतीय अर्थतंत्र स्वतंत्रता पूर्वे और स्वतंत्रता बादनु भारतीय अर्थतंत्र, भारतीय अर्थतंत्र में अत्यार सुधी थयेल विविध सुधाराओ, आयोजन पंच, नीति आयोग वगैरह। नेक्स्ट कृषि क्षेत्र ની અંદર મુખ્ય પાકો, સિંચાઈ પદ્ધતિ, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ યોજનાઓ, કૃષિ અને ટેકનોલોજી, કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, જૈવિક ક્રાંતિ, ટકાઉ ખેતી, કૃષિ વિત્તીય નીતિ અને કૃષિ ઉત્પાદનોની ભાવ નીતિ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ। આપણો દેશ જે છે એ કૃષિ પ્રધાન દેશ છે, એટલે એના પર સમજવું ઇઝી રહેશે। ત્યારબાદ નેક્સ્ટ ભારતના ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિઓ। નેક્સ્ટ ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખુંની અંદર ઉર્જા, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકમ્યુનિકેશન અને આંતરમાળખા સાથે સંકળાયેલી સંસ્થાઓ। નેક્સ્ટની અંદર ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીતિઓનો મુદ્દાઓ, આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તેનું કાર્યક્ષેત્ર અને એની નીતિઓ। આની વાત કરીએ આપણે અર્થશાસ્ત્રના ટોપિકની અંદર। અર્થશાસ્ત્ર જે છે એ રાજ્ય વ્યવસ્થા, જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર મળી અને 30 માર્ક્સ છે આના। ત્યારબાદ નંબર 4 ની વાત કરીએ તો 4 નંબરની અંદર પણ 30 માર્ક્સ છે। ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ત્રણે મળી અને કેટલા માર્ક્સ થાય છે? 30 માર્ક્સ થાય છે। તો ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસની અંદર આગળ જે જીપીએસસીના સિલેબસમાં છે એ જ પ્રમાણે સિંધુ ખીણની સભ્યતા, લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા, ધર્મ, સિંધુ ખીણની સભ્યતા, ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ, નેક્સ્ટ વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, નેક્સ્ટ ગુજરાતના રાજ્ય વંશો, મૈત્રક વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ, નેક્સ્ટ 1857નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ નો ઉદ્ભવ, એનું સ્વરૂપ, એના કારણો, પરિણામો, મહત્વ ગુજરાતના વિશેષ સંદર્ભમાં। નેક્સ્ટ 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારાના આંદોલનો જે 19મી સદીની અંદર બનેલા છે એ। નેક્સ્ટ ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશના ભારતીય ક્રાંતિકારીઓ। નેક્સ્ટ મહાત્મા ગાંધીના 11 વ્રતો, 11 મહાવ્રતો, રચનાત્મક કાર્યક્રમ, હિન્દ સ્વરાજ। નેક્સ્ટ સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા પછીના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા। અને લાસ્ટ વન
મહાગુજરાત આંદોલન. આ જે છે આપણા ઇતિહાસના ટોપિક છે. આટલું ઇતિહાસ રિલેટેડ છે. જે સ્ટુડન્ટ્સ જનરલ પ્રિપરેશન કરે છે એને આ તો ટોપિક ક્લિયર જ હશે. આ બધા ટોપિક જનરલ ટોપિક જ છે અને પ્રિલિમ્સની એક્ઝામના ટોપિક છે. નેક્સ્ટ વાત કરીએ તો ભૂગોળ. ભૂગોળમાં સામાન્ય ભૂગોળ તો કે સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય, ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, વાતાવરણ અને આબોહવા, મહાસાગરો, દરિયાઈ અને ખંડીય સંસાધનો. નેક્સ્ટ ટોપિક ભૌતિક ભૂગોળ. ભૌતિક ભૂગોળની અંદર ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ, મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, જ્વાળામુખી, ભૂસ્ખલન, કુદરતી અફવા, મોસમી આબોહવાના પ્રદેશો, ચક્રવાત, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજ. આ જે છે એ ભૌતિક ભૂગોળના ટોપિક છે. ત્યારબાદ ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળની વાત કરીએ તો વસ્તીનું વિસ્તરણ, વસ્તીની ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી. આ જે છે એ સામાજિક ભૂગોળના ટોપિકો છે. હવે સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો સાંસ્કૃતિક વારસાની અંદર ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા, સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ, સ્થાપત્ય. નેક્સ્ટ ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક અને પરંપરાઓ. નેક્સ્ટ ગુજરાતની લોક નાટ્ય કળા, ભવાઈ. નેક્સ્ટ ગુજરાતની જ સાંસ્કૃતિક વારસાની વાત કરીએ ત્યારે ગુજરાતનું સાહિત્ય, સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના સંગ્રહ સ્થાનો અને પુસ્તકાલય. નેક્સ્ટ ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. આ જે છે એ સાંસ્કૃતિક વારસાની અંદર ઇન્ક્લુડિંગ છે. ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ત્રણેય મળી અને 30 માર્ક્સ છે. ત્યારબાદ પર્યાવરણ અને વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એન્વાયરમેન્ટ એન્ડ સાયન્સ, આનું ઇન્ક્લુડિંગ થઈ અને 30 માર્ક્સ છે. પર્યાવરણ અને વિજ્ઞાન મળીને વિજ્ઞાન, સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટી. તો પર્યાવરણના ટોપિકની વાત કરીએ ત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ, સંધિઓ, પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ, પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલ મહત્વના એવોર્ડ. નેક્સ્ટ વન અને વન્ય જીવન સંરક્ષણ. નેક્સ્ટ ક્લાઇમેટ ચેન્જ, જળવાયુ પરિવર્તન અને તેને સંલગ્ન બાબતો. નેક્સ્ટ આપત્તિ વ્યવસ્થાપન. નેક્સ્ટ જળ, જમીન અને વાયુ પ્રદૂષણ પરની અસરો અને તેમને અટકાવવા માટેના ઉપાયો. તો આ ટોપિક હતા એ પર્યાવરણના ટોપિક હતા. હવે આપણે વાત કરીશું વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સાયન્સ એન્ડ આઈટી ના જે ટોપિક છે એની અંદર ફર્સ્ટ રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, વિજ્ઞાન ક્ષેત્રે થતી મહત્વની શોધો, તેના શોધકો, વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલ મહત્વના એવોર્ડ, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો. તે નેક્સ્ટ સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી અને ટેકનોલોજીની અંદર વિવિધ સંસ્થાઓ અને એના કાર્યક્રમો. નેક્સ્ટ અંતરિક્ષ અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ. નેક્સ્ટ ભારતની ઉર્જા નીતિ. નેક્સ્ટ માહિતી અને સંચાર તકનીકો, આઈસીટી, તેનું મહત્વ, લાભો, પડકારો, ઈ ગવર્નન્સ, ભારતના સંબંધિત નીતિઓ, સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા. આ વાત કરી પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજીની. નંબર 5. દેન નંબર 6 પ્રાદેશિક
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ. કરંટ અફેર 30 માર્ક્સનું હશે. કરંટ અફેર્સ તમારે જ્યારે એક્ઝામ હશે એના પ્રીવિયસ 3 મંથ્સનું જે છે કરંટ અફેર તમારે લેવાનું રહેશે. તે નેક્સ્ટ નંબર 7, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. રીઝનિંગ 40 માર્ક્સનું હશે. રીઝનિંગ્સ એટલે મેથ્સ અને રીઝનિંગ રિલેટેડ બોથ મળી અને 40 માર્ક્સ થશે. એની વાત કરીએ તો તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, જે બધામાં કોમન હોય છે, જ રીતે કોમન સિલેબસ. નેક્સ્ટ સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉલ્લેખ. લોહીના સંબંધ વિષયક. નેક્સ્ટ ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો. સો ફ્રેન્ડ, આપણે મેથ્સ અને રીઝનિંગ ટોપિક વિશે જ વાત કરીએ ત્યારે ઓલ સિલેબસની ડિસ્કશન કરી છે, પણ આપણે જે ફોકસ છે એ રીઝનિંગ અને મેથ્સ ઉપર રહેશે. તો પ્રીવિયસ પણ સંખ્યાઓની શ્રેણી, લોહીના સંબંધ, ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિત પ્રશ્નો ની જે શોર્ટકટ ટ્રીક છે એ પ્રીવિયસ વિડીયોની અંદર છે જ, એટલે તમે પ્લેલિસ્ટમાં જોઈ પ્રીવિયસ વિડીયોની અંદર જઈ અને જોઈ શકો છો. અને નેક્સ્ટ પણ આપણે જે પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, જે ટોપિક રિલેટેડ ઇઝી મેથડ હશે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ડિસ્કસ કરીશું. સો અગેન એન્ડ અગેન વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જે રિમેનિંગ ટોપિક છે રીઝનિંગના એના વિશે ડિસ્કસ કરીએ તો નંબર 5, સંખ્યા વ્યવસ્થા, નંબર સિસ્ટમ અને તેના માનક્રમ એટલે કે રેન્કિંગ રિલેટેડ જે ક્વેશ્ચન હોય છે એ નંબર સિસ્ટમ અને રેન્કિંગ જોડે કનેક્શનવાળા ક્વેશ્ચન હોય છે. નેક્સ્ટ માહિતીનું અર્થઘટન, વિશ્લેષણ અને પર્યાપ્તતા. દેન નેક્સ્ટ સંભાવના, પ્રોબેબિલિટી. નેક્સ્ટ મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ. ભારિત સરેરાશનો અહીંયા સિલેબસમાં ઉલ્લેખ છે, માટે ભારિત સરેરાશનું ફોર્મ્યુલા જોઈ અને એના એક્ઝામ્પલ જોવા રહેશે. સિલેબસમાં ટોપિક ઇન્ક્લુડિંગ છે. ઓકે, સો જે ક્વેશ્ચન જે ટોપિક પ્રીવિયસમાં નથી, આપણે નેક્સ્ટમાં સો શ્યોર કે એ ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેશું. જે કહી શકાય 5 to 6 ટોપિક છે રીઝનિંગના છે, તે ત્યારબાદ 7 to નેક્સ્ટ જે ટોપિક છે એ મેથ્સના ટોપિક્સ છે. 9 ટોપિક ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસા અને લસા. વર્ગમૂળ અને ઘનમૂળ વિશે આપણે વર્ગ અને વર્ગમૂળ વિશેની શોર્ટકટ ટ્રીક વિશે, ઘનની 21 to 30 ના ઘનની શોર્ટકટ ટ્રીક્સની પણ એક રીલ્સ ઓર વિડીયો પ્રીવિયસ બનાવેલ છે, તમે આગળ જોઈ શકો છો. ટકાવારી, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજની બહુ ઇઝી ફોર્મ્યુલા પ્રીવિયસ વિડીયોમાં બતાવેલ છે અને નેક્સ્ટ પણ આપણે જોઈશું. नफ़ो और नुकसान भागीदारी एंड फ्रेंड आप कमेंट पे भी कमेंट कर सकते हैं कि ये टॉपिक को लेके नेक्स्ट में वीडियो करें या तो हम लाइव होंगे। जो भी टॉपिक में डाउट ज़्यादा हो वो टॉपिक हम नेक्स्ट पहले करेंगे। ओके, सो अगेन एंड अगेन आप कमेंट कर सकते हैं जो टॉपिक आपको रीजनिंग टू मैथ्स में हार्ड लगता हो वो टॉपिक। 11th नंबर पे है समय અને કાર્ય। સમય, ઝડપ, અંતર, કાર્ય અને મહેનતાણું, સાંકળનો નિયમ। સાંકળનો નિયમ જે છે એ મેથ્સની અંદર રિલેટેડ છે। ભૂમિતિની સામાન્ય સમજ, સરળીકરણ અને બીજગણિત, સિમ્પ્લિફિકેશન ટુ દ્વિઘાત સમીકરણનું સિમ્પ્લિફિકેશન, બીજગણિત। 15 ટોપિક અંકગણિત અને ગણિતીય ગતિશીલતા।
લાસ્ટ એન્ડ 16 એન્ડ લાસ્ટ ટોપિક ગુણોત્તર અને પ્રમાણ. તો અમુક ટોપિક એવા છે કે જે કોમન એક્ઝામની અંદર ના હોય, મેથ્સ એન્ડ રિઝનિંગના, એ પણ કરીશું. અને જે કોમન છે ને તમને ક્વેશ્ચન છે અગેન એન્ડ અગેન કમેન્ટ કરો તો એ ટોપિક આપણે પહેલાં સોલ્વ કરીશું. બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, બધા ટોપિક ઇઝી વેમાં, અને મેક્ઝિમમ ક્વેશ્ચન સોલ્વ થાય એ વેથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું ને ટોપિકને ઇઝી કરી અને આગળ વધીશું. सो गाइज, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है और ये वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए इफ़ यू आर न्यू इन दिस चैनल.